श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णवने जाजा કરીને જય શ્રી કૃષ્ણ. ગુસાઈજીના પ્રાગટ્યની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. શિયાળાની શીત ઋતુનો અનુભવ 2-3 દિવસથી થાય છે. 1 મિનિટ. શીત ઋતુ ઠાકોરજીના અત્યારે અંગીઠી ગદેલ પ્રભુ બાળ સ્વરૂપ છે. બાર દેખો તો વાલો 12 વર્ષનો, ઘરમાં દેખો તો વાલો ઝૂલે પલના. ઠાકોરજી બાળ સ્વરૂપે છે, કિશોર સ્વરૂપ છે. જે ભાવ જેનો હોય પ્રભુ એવું સ્વરૂપ ધારણ કરે છે. ઘણાને માધુર્ય ભાવ હોય, ઘણાને વાત્સલ્ય ભાવ હોય, અને ભગવાનનો ભાવ તમે રાખશો ને તો બીક લાગશે, પણ થોડી બીક એટલે રાખવાની કે ભગવાન તો છે જ, પણ આપણા ઘરે વલ્લભે કહ્યું છે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદી. આપણા ઘરે આપણા માથે વલ્લભે 11 વર્ષ ને 52 દિવસનો નટખટ નંદલાલ પધરાવી દીધો છે. એટલે જેનો જેવો ભાવ હોય એને એ સ્વરૂપમાં એવી આસક્તિ હોય. સુરદાસજી કે ચક્રભુજદાસજી ગોકુળ ગયા એટલે કે અરે પાછો તો પ્રમેયમાંથી ક્યાં પ્રમાણમાં જઈ આવ્યો. પ્રમેય ક્યાં છે? જતીપુરામાં. કે ત્યાં ઠાકોરજી બધી એ લીલા કરે છે, અને અહીંયા બધી બાળ લીલા. નવનીત પ્રિયા છે, પ્રિય નવનીત અલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો, કબ હો ક આપ ઉતરે ઝૂલે, કબ હો ક આપ ઝુલાવે હો. આખું પલનાનું કીર્તન છે. આનો ભાવ કીધો છે નહીં ને? તો ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવની વધાઈ છે, તો આની આપણે થોડી છણાવટ કરીએ. બિરબલ અને અકબર જ્યારે ક્યારેય મૂંઝાય ત્યારે કોની પાસે આવે? ગુસાઈજી પાસે. કારણ કે બિરબલની દીકરી શોભા કોની સેવક હતી? ગુસાઈજીને. અને અકબરની તાજ બીબી એને ગુસાઈજીમાં આસક્તિ, રૂપ મંજરી એને ગુસાઈજીમાં આસક્તિ. તો ગમે ત્યારે મન વ્યગ્ર હોય તો ગોકુળ આવે. જેવું પાદર આવે ને ત્યાં રથ ઊભો રહી જાય, ચરણ પગમાંથી મોજડી કાઢે, માથાનો મુગટ રથમાં પધરાવી દે, અને ચાલીને ગુસાઈજીના બેઠકજી આવે. આવીને દંડવત કરે, ગુસાઈજીના દર્શન કરીને રાજી થાય. પછી દર્શનનો ટાઈમ હોય, સવારના આવ્યા હોય એટલે મંગળાના દર્શન થઈ ગયા હોય, અને પલનાના ખુલવાની તૈયારીમાં હોય. એટલે આ પલનાનું કીર્તન છે. હવે બેઠકમાં બધી વાતો કરી, સમાચાર પૂછે એકબીજાના. ક્યાંય વ્યથા કથા હોય તો ગુસાઈજીના મોઢે અકબર કે બિરબલ પૂછે ને ગુસાઈજી એનો ઉત્તર આપે. એનું પ્રમાણ ઓલી સુરતની વાણિયાની વહુને જે અન્યાય થયો હતો અને ખૂબ રસામાં રોતી હતી કે મને ખોટી રીતે હેરેસ કરવામાં આવે છે, અને ગુસાઈજીએ રથ ઊભો રાખ્યો અને પછી એને ન્યાય દેવડાવ્યો. કેવી રીતે દેવડાવ્યો એ પછી આપણે પાછા કોઈક વાર એની વર્ણન કરશું. ત્યારે અકબર એકદમ રાજી થઈ ગયો. ગુસાઈ પદવી એણે આપી, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ. અત્યારે વલ્લભપુરના બાળકો પધારે ને
એટલે ઓલા છડી પુકારે, સોને કી છડી ચાંદે કી મસાલ. પછી આવે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ. તો એમને પછી ઓનરરી જજની પદવી આપી કે મારા રાજમાં 100 ગુનેગાર છૂટી જાય એની વાંધો નથી મને, પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. જે રાજ આપે આ બાઈને ના બચાવી હોત તો આજે આવી નિર્દોષ બાઈને સજા આપવાનું મને જે પાપ લાગત એ મારા ખુદાઈના દરબારમાં માફ ન કરત. આપે અમારા પર બહુ કૃપા કરી. એમને કીધું આપ અમારા ઓનરરી જજ. જ્યારે અમે મૂંઝાઈએ, જ્યારે એવું થાય કે હવે શું અમે કરીએ છીએ બરાબર છે કે નહીં, જ્યાં સંશય થાય ત્યાં અમે આપની પાસે, અમે આપને હેરાન નહીં કરીએ. આ તો સાક્ષાત ભગવાન છો, આપ ગોકુળના કાનુડા છો, આપ ધર્મમાં જ માનો છો, પરંતુ ક્યાંક અમે આવી રીતે હળીએ ચડીએ ત્યારે કૃપા કરી અને અમને માર્ગદર્શન આપજો. અને એમને જે આ જામાન એ ડ્રેસ પહેરે છે, વસ્ત્ર, એ અકબરે જે આપ્યો તો એની આડેથી ને. અને જતીપુરા અને ગોકુળના આજુબાજુના ગામડા ગૌચારણ માટે ગુસાઈજીને અકબરે લખી આપ્યા હતા. આજની તારીખમાં ઇતિહાસ બોલે છે. એટલે અકબરને બીરબલ આવ્યા. હવે પલ્લાના દર્શન ખોલવાની તૈયારી હતા નવનીત પ્રિયાજીના. એટલે પૂછ્યું જરાજ રોકાઈએ કે જઈએ? ના ના, દર્શન કરીને જાઓ. અંદર ગયા તો ગુસાઈજી બેઠકમાં હતા અને આ દર્શન કરવા ગયા. અને હેલો પડ્યો કે પલનાના દર્શન ખુલને કી તૈયારી હે. હવે દર્શન કર્યા તો નવનીત પ્રિયાજી પલનામાં ઝુલાવતા, પલનામાં ઝૂલતા હતા અને ગુસાઈજી ઝુલાવતા હતા. બેને એમ જો જે છે તો બેઠકમાં જ, અહીંયા કેવી રીતે પધાર્યા? અંદરથી કાંઈ રસ્તો હશે? સંશય થયો. દર્શન કરતા હતા અને કીર્તન ગવાતું હતું. આ ચિત્ત સ્વામીનું કીર્તન છે. જેવા જે લીલાના દર્શન થતા હતા એ જ લીલા ગવાતી હતી. અષ્ટસખાઓએ કોઈ કાલ્પનિક પદ નથી ગાયા, કોઈ જોડકણા નથી ગાયા, કોઈ મનગમતા જોડકા નથી બનાવ્યા. જે લીલાના દર્શન કરતા હતા એ ગાતા હતા. એટલે દર્શન થયા. પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે. એક મિનિટ બંધ કરો. તો પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે. તો જોયું ઠાકોરજી ઝૂલતા હતા, નવનીત પ્રિયાજી. કોને આ દર્શન થતા હતા? અકબર અને બિરબલને. અને વિઠ્ઠલનાથ ઝુલાવે હો. કબહુ કાપ સંગ મિલ ઝૂલે, કબહુ કાપ ઝુલાવે હો. હવે દરેકને પોતાની દ્રષ્ટિ પ્રમાણે દર્શન થતા હતા. કોઈને વિઠ્ઠલનાથ એટલે કે ગુસાઈજી ઝુલાવતા હતા અને નવનીત પ્રિયાજી ઝૂલતા હતા, એવા દર્શન થયા. અને કોઈને બે સાથે ઝૂલતા હતા અને કોઈને એવા દર્શન થયા કે અંદર વિઠ્ઠલનાથજી બલનામાં ઝૂલતા હતા અને નવનીત પ્રિયાજી ઝુલાવતા હતા. બરાબર આમ જોયું. પછી કહે છે કબહુ ક સુરંગ ખીલોના લે લે. જુદી જુદી જાતના ખીલોનાથી ખીલાવતા હતા. હવે નવનીત પ્રિયાજીએ ગુસાઈજીને કહ્યું, ગુસાઈજી કોનું સ્વરૂપ? ચંદ્રાવલીજીનું. કે હવે ચંદા તું નૃત્ય કર, આ તારા લહેંગો આટલો સરસ છે, તું ઘૂમે તો કેવી સરસ લાગે. આજે ચાંદની જેવું, ચંદન જેવું તારું સ્વરૂપ છે. ચંદ્રાવલીજીએ કહ્યું કે અહીંયા આ બધા છીએ એટલે મારાથી એવું થાય નહીં, મર્યાદા ઓળખાય નહીં. કોણે કીધું? વિઠ્ઠલના છે.
કોના સ્વરૂપમાં? ચંદ્રાવલીજીના સ્વરૂપ. હવે ઠાકોરજી જીદ કરી, નહીં મેં તો કોઈ હું દેખુંગો. તો જે ઓલી ચકેડી હતી ને, આપણે ચકેડીનો ભાવ શું? આ ચંદ્રાવલીજી છે. તો ગુસાઈજીએ ચકેડી ફેરવી અને એની અંદર એ ચકેડી ફરતી હતી. એમાં ઠાકોરજીને જે નવનીત પ્રિયાજીને મનોરથ હતો કે ચંદા તું મારી સામે નૃત્ય કર, તો એ નૃત્ય કર્યું. વિધ વિધ સુરંગ ખીલોના લે લે, તો ખીલોનામાં પણ કેવો ભાવ. પછી કે છે બેઠે ભોજન કર, એક થાળી ને એક જારી. બે સાથે ભોજન કરવા બેઠા તો વિઠ્ઠલનાથ જમાડે ને. અને નવનીત પ્રિયાજી જો લઈ કે નહીં, આપણે બે યુગલ સ્વરૂપે આરોગ્ય. થાળી એક અને જારી એક. કોઈક વાર નવનીત પ્રિયાજી ગુસાઈજીને આરોગાવે અને કોઈક વાર નવનીત પ્રિયાજી ગુસાઈજીને આરોગાવે. ભાગ્ય જેને કે બળે તે એ દર્શન પાવે. દર્શન તો બધા કરતા હતા, પણ બધાના આવા દર્શન ન થાય. જેના ભાગ્ય હોય, જેના ઉપર કૃપા હોય, એ આવા દર્શન કરે. ચિત્ત સ્વામી ગિરિધરના શ્રી વિઠ્ઠલ આ નિગમ નેતિ નેતિ ગાવે હો. નિગમ એટલે વેદ. વેદ પણ અહીંયા કે છે ન ઇતિ ન ઇતિ, આનાથી વધુ કાંઈ નહીં અમે જાણતા. તો પુષ્ટિ માર્ગમાં જ્યાં વેદ પણ એમ કહી દેતા હોય નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ, આનાથી વધુ અમને કાંઈ ખબર પડતી નથી. તો જુઓ બિરબલને શું દર્શન થયા? નવનીત પ્રિયાજી ઝૂલે છે, ગુસાઈજી ઝુલાવે છે. અકબરને કયા દર્શન થયા? કોક વાર નવનીત પ્રિયાજી ઝૂલે છે અને વિઠ્ઠલનાથજી ઝુલાવે છે, અને કોક વાર વિઠ્ઠલનાથજી અંદર બેઠા છે અને નવનીત પ્રિયાજી ઝુલાવે. પણ ચિત્ત સ્વામીને કયા દર્શન થયા? સંગ બિલબ દો ઝૂલે, ઝુલાવે હો. બે સાથે બિરાજીને ઝૂલે છે પલને. અને છેલ્લે કે છે ભોજન કર એક થાળી એક જારી. બેને પલનામાં ભોજન એકબીજાને કોર દે છે અને લે છે. એ દર્શન કોને થયા? ચિત્ત સ્વામીને. અને વેદની રૂચાઓ છેલ્લે કે છે નિગમ નેતિ નેતિ ગાવે હો. આ બધું શું છે? અમારા બસની વાત નથી. બસ આનાથી વધુ અમે કાંઈ જાણતા નથી. જો કીર્તન 4 લીટીનો છે, દર્શન 3 જણા કરે છે. દરેકની દ્રષ્ટિ પ્રમાણે દરેકને જુદા જુદા દર્શન થાય છે. જેને જેવો અધિકાર હોય ને મારા વાલા, એવા દર્શન થાય. મંદિરે ઘણાય જાય દર્શન કરવા. એ ભગવાન તરીકે આંખ બંધ કરી દે. આમ હવે જ્યાં આંખ ખોલી રાખવાની છે ત્યાં બંધ કરે છે. અને ઘણા આમ દ્રષ્ટિથી જુએ તો બહાર આવીને કે આ તો નવનીત પ્રિયાજી એટલા સુંદર લાગતા હતા ને. આજે વસ્ત્રની અંદર ખીલી ઉઠ્યા હતા, મુખારવીને હસું હસું થતું. જો એની દ્રષ્ટિ દર્શન બધાય કરે. અને ઓલા કીર્તનિયા ગાતા હોય એ કે આ તો ઠાકોરજી ઝૂલના પલ્લામાં ઝૂલતા ઝૂલતા વિઠ્ઠલનાથજીનો હાથ પકડી લેતા હતા. તો જેનો જેવો જેટલો અધિકાર હોય ને એવા દર્શન થાય. બધાને આવા દર્શન નથી થતા. હમણાં એક જણના 2 ઠાકોરજી પધાર્યા હતા, લાલન અને શ્રીજી બાબા. આપણે રોજ તો પહેલે દિવસે આમ લાલન તો થોડા હસું હસું થતા હતા, એ તો નટખટ નંદલાલ. પણ શ્રીજી બાબા ગંભીર હતા. આપણને ખબર પડી જાય કે એ પાછા 12 ગામથી પધાર્યા હતા. અહીંયા એ લોકો લગ્નના ઓલામાં આવ્યા હતા. એટલે મેં કીધું પધરાવી જાઓ મારા વાલા, તમે ત્યાં ક્યારે બધું કરો? એટલે કે ઈલાવંટી. મેં કીધું મને આનંદ આવશે, પધરાવો મારા વાલા. તો બીજે દિવસે તો લાલન આમ જાણે આમ એને મજા પડી ગઈ હોય ને બધા ન્યારે. તો
તો આરાધ્ય કે આ તો હસમુખલાલ છે. મેં આવું ના બોલાય. બાળકની રીતે દર્શન કરે ને એ કે બા તમે નાનું છોકરું કોઈ આવ્યું હોય ફિયાનું કે એમ કે મામીનું, તો તમે નહીં કહેતા હસમુખલાલ. તો આજે તો જો કાલે હસમુખલાલ નહોતા, આજે હસમુખલાલ છે, હસન વિહારી. તો કેટલા પ્રસન્ન હતા. અને પછી તો એ દિવસે શ્રીજી બાવાએ આનંદમાં હતા. પછી તો ભાઈને જવું નહોતું ગમતું, અહીંયા 4-5 દી અઠવાડિયું રહ્યા હતો. તો જો તમારી જેવી દ્રષ્ટિ હોય ને મારવાલા, એવા દર્શન થાય. દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તમે લૌકિક રીતે દર્શન કરો તે ખાલી ભગવાન છે. તમે અલૌકિક રીતે વાત્સલ્ય ભાવ રાખો તો માખણ મિશ્રી અરોગે છે. માધુર્ય ભાવ રાખો તો સામને જેમના અરોગ આવે છે અને ઠાકોર જેમના અરોગ આવે છે. જેનો જેવો ભાવ હોય એને ઠાકોરજી એવા દર્શન આપે છે. તો આ કીર્તનની તો છણાવટ હવાર સુધી હાલે એટલી જ. પણ મારા વાલા, મારો કહેવાનો આશય એ છે કે તમે દર્શન કરો, નિહાળો, તો ફક્ત ને ફક્ત તમે મારા ઠાકોરજી છે, મને દર્શન આપે છે, મારા માટે પધાર્યા છે. તમે જોજો એ ચંચળ થાય, પણ તમે માનો ભગવાન છે આ દર્શન. ઠાકોરજી કે અહીંયા ભગવાન રહેવામાં જ મજા છે. નંદ યશોદાજી એને ભગવાન નહોતા માનતા, પોતાના લાલો માનતા હતા. તો ઠાકોર જેવી નટખટ લીલા કરતા. પણ ભગવાન તો છે જ, પણ એ ફીલ નહોતા થવા દેતા હું ભગવાન છું. તો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય, તો જો આપણે એના તન્મય થઈ જઈએ તો આપણે કોક વાર ભૂલી જાય કે ભગવાન. પણ બીક કેવી રાખવાની? ભગવાન જેવી. કે પછી એઠા જૂઠાનું ધ્યાન રાખવું પડે, ભોગ સરાવો ધરાવો, એ બધું ધ્યાન રાખવું પડે. પણ અઘરું ન કરતા. અત્યારે બધા એટલું અઘરું કરી દે ને કે ઓલા બીવા માંડે, ઠાકોરજી પુષ્ટ ન કરાવાય. સહેલામાં સહેલો, સરળમાં સરળ, સુજાનમાં સુજાન, કોઈ માર્ગ હોય તો પુષ્ટિ માર્ગ. એક્સ્ટ્રા કાંઈ કરવાનું જ નથી. ઘર હતું, પ્રભુ આવ્યા બીજું ઘર લેવું પડ્યું? ના. મંદિર તો બધાના ઘરમાં હોય જ. એમાં બધા ભગવાનને બહાર કાઢીને ઠાકોરજીને અંદર પધરાય, એકલા એનું. વસ્ત્ર તમે અત્યારે તો બહારથી લાવે, પેલા તો આપણા માટે લાવીએ એક ચીરો ફારો, ઠાકોરજીનું વસ્ત્ર. ગુંજા પેલા જંગલમાં બહુ થતા હતા, એટલે વીણી આવીને માળા દે. ગામને પાદર મોર આવતા હોય, મોરપીંછ લઈ આવો, ચંદ્રિકા, અને તમે જે બનાવો છો એ ધરાવો. આમાં તમારે એક્સ્ટ્રા મહેનત ક્યાં કરવી પડે? ઉલટાનું તમારું બધું સમર્પિત થઈ ગયું. તમારે એક્સ્ટ્રા એફર્ટ કાંઈ નથી કરવા પડતા આની અંદર. અને છતાંય આપણે કહીએ ઠાકોરજી પુષ્ટ કરાવીએ એટલે બહુ ધ્યાન. ઠાકોરજી આપણું ધ્યાન રાખે છે મારા વાલા. આપણે આપણું ધ્યાન નથી રાખી શકતા ને, એ બધું ધ્યાન એ રાખે છે. આજે જે અહીંયા ઠાકોરજી જેના પુષ્ટ થયેલા હોય એ બધા અત્યારે આમ આધુનિક પ્રમાણે પેતરા કરે, ચાંદી ને સોનાના પાત્ર ને ખીલોના એવા. તમે જુઓ તો બધું આમ. એ કાલે જ વાત થઈ, આડંબર, દંભ, દિખાવા. એ જ વસ્તુ તમે ગામડામાં જાઓ તો આજની તારીખમાં અમે ઘણા ઘર જોયા, બિલકુલ નેચરલ. એક કણબી પટેલને ત્યાં ઠાકોરજી પુષ્ટ થઈને પધાર્યા. હવે જેને કહ્યું કે જેરાજ આ બધું અમારું કામ, અમે તો કણબી પટેલ, અમને આ તમારું ઓલું આઘારીઓનો અપરસ નહીં, સમજણ નહીં પડે. તને સમજણ પડે એમ તો કર, તારા દીકરાને રાખ ને એવી રીતે રાખજે બસ. હવે એ તો લઈ આવ્યા. સવારે ઠાકોરજીને ગાય દોઈ, એટલે દોતા દોતા ઓલા
પટલાની બોયલા. એ કે પટેલ બોઘેનું ધોયું તું, તપાવ્યું તું? એ કે શું તપાવવાનું કેમ? એ કે આ તો આપણા ઉપયોગ હવે તો ઠાકોરજીનો ને, એટલે ક્યાંક ઓલું બહાર જળ રહી ગયું હોય ને આપણા. એ કે ના, તો કે લાવ પછી દોજે હું તપાવી દઉં. આ સાચી બની ગયેલી હકીકત. ચૂલા ઉપર તપાવીને દીધું. ઓલા ઘઈ આવ્યા. પટેલ નાના છોકરાને આવું ફીણ વાળું દૂધ બહુ ભાવે, ઘયા બોલતા ન આવડું. તો આપણા લાલા તો નાના છે ને, તાહડી લાવો. તો કે નવી તાહડીઓ કાઢવી પડશે, આ તો આપણી ખાધેલી છે. એ કે આવો પટેલ સાચી વાત છે. એ કે એટલે ઓલા ખેડૂના જાડા કપડા બે પહેર્યા હતા. એ કે બધું પટારામાં છે, મારા આણાનું બધું નવું જ. બાએ ના પાડી હતી કે કાંઈ કાઢવું નથી, છે બધું આપણે. તો મારા આણામાં લાવી છે તો બધું એવું, એટલે ઠાકોરજીનું બધું થઈ ગયું હવે તો. એ કે પણ કયા પટારામાં છે? એકમાં તો તારા કપડા ને મારા કપડા. એ કે પટેલ ઉભા રહ્યો, તમને ખબર નહીં પડે. પટારામાંથી નાની થાળી, મોટી થાળી, મોટી અને આટલી કાહાની થાળી કાઢી, ચમચી નહોતી, અને તાહડીમાં દૂધ કાઢ્યું. અને ઠાકોરજીને ઘંટી વગાડી. ઘંટી વગાડતા હતા ત્યાં બાર ગાયના ગળામાં ઘંટી હતી, રણજણ રણજણ વાગી. કારણ કે ઓલી ઘંટીનો અવાજ આવ્યો તો ગાયને એમ કે આ ઘંટી વાગે છે બીજી ગાયને, આ ગાય રણજણ 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 કરવા માંડી. એ કે પટેલ આ તો ગાય દઉં જો, સમજી ગઈ કે આપણા ઘર ઠાકોરજી આવ્યા. એ કે એ બધી વાત સાચી, પણ આપણા આમાં કાંઈ દોષ ન પડવો કે અપરાધનો. એ કે ભૂલી જાવ ને અપરાધને દોષનો. જો દોષ ને અપરાધની ચિંતા થવા માંડી અને આતંકમય થઈ ગયા. કોણ? પટલાણી. ઠાકોરજીને જગાવ્યા. હવે મંદિર હજી હતું ને, એટલે પાટલા ઉપર સરસ ગાદલું કરીને એના ઉપર પોઢાયેલા હતા. અને દર્પણ તો ઓલું આણામાં લાવ્યા હોય એ હતું, એ બતાવ્યું. ને જારીજી ભર્યા ને ગયાવાળું દૂધ ને ઠાકોરજીને માખણ મિશ્રીને દડબા જેવું દહીં ને ધરાવ્યું. હવે કે આ ઠંડીના નવડાવવા નથી હો, આપણા છોકરાને નવડાવીએ છીએ. પટલાણી કે એમ ન કરે, એ તો ભગવાન છે. કે જો હમણાં તું મને કહેતી હતી, એ કે બધી વાત સાચી, પણ એમ સ્નાન કરાવવાનું બોલતા ન આવડે. એ કે નવ એમ કરી પટેલ ચૂલા ઉપર થોડુંક પાણી હુંફાળું કરી આવો. તમે હરખી રીત નાયા છો ને, આ ચોયણા બોયણા ન પહેરાય હો પટેલ. એ કે ચોયણો જોતી નથી, નવો છે. અને ઉપરે જો કેર્યું ધોયું છે કે વાર કે આમ જોઈને કે ના. જળ કર્યું હુંફાળું ને પટલાણીએ ઠાકોરજીને ફટફટ. હવે ચોકીને એવું તો હતું નહીં, એટલે એક નાની ઓલી કાહાની થાળી હતી ને એના ઉપર કપડું રાખ્યું. પટેલ આ નીચે ઠંડુ બહુ લાગે ઠાકોરજીને, કંઈક રાખવું પડે. એ કે લે આ કટકો. ઠાકોરજીને સ્નાન કરાવ્યું. હવે ત્યાંથી ગુંજામાળા ચંદ્રિકાને જે આપ્યું હતું અમને તો કાંઈ ખબર જ નહોતી. એટલે પછી ઓલું વસ્ત્રથી ને અંગ વસ્ત્રથી ને બોલતા ન આવડે. એ કે પટેલ આપણે ટુવાલથી લૂછીએ છીએ, આપણે તો ટુવાલ લઈ નથી લેતા, આપણે પછેડી લઈએ છીએ. પહેલાના જમાનામાં કણબી પટેલ કે બધા હોય ને પછેડીથી લૂછતા હતા. હવે બધું સમય બદલાયો છે, તો આ ત્યારની વાત છે. તો પછેડીથી ને લૂછ્યું અને ઠાકોરજીને ગુંજા માળા, પછી ઓલો ચીરા વસ્ત્ર એ ધરાવી. હે પટેલ આપણે ઓલા મોગરા થાય છે ન ધરાવે? કેવી સુગંધ આવે છે. એ કે તું કહેતી હો તો લઈ આવો, મને ખબર ન પડે. એ કે લઈ આવો ને. તો કે લે બે ગુલાબ એ થયા હતા. તો ગુલાબ ને મોગરો પણ વાગે નહીં ને એમ બધાની ઓલી મોગરાની જે હંમેશા આપણે માળાજી કરીએ ને એટલે નાકનો ટોચકો કાઢી નાખવાનો. ઠાકોરજી પાસે જાય ને એટલે નાક ઊંચું ચડાવીને ન જવાય. કોઈ પણ ફૂલ હોય ને એને તમારે નાકનો ટોપકો કાઢવો પડે. એટલે એને કે વાગ, એનો એ ઈરાદો નહોતો, એ તો કે વાગે નહીં એટલે. અને ઠાકોરજીને એ કહેવાય નાયા હોય એટલે ભૂખ લાગે ને, આપણે પટેલ છોકરા નાય તો ભૂખ ના, હવે શું કરશું? કે તું કે કરજો, મનામાં કાંઈ ખબર ન પડે. એક કામ કરીએ પટેલ. એ કે શું? એ કે ગરમ ગરમ રોટલો ઉતાર દો, ત્યાં હું ત્યાં બેહો, એકલા નો મુકાય. કે પટેલ તો ત્યાં બેઠા.
હવે કીર્તન આવડે નહીં, બોલતા આવડે નહીં, પણ પટેલ આમ દર્શન કરે ને તો હૈયું બહુ હરખાય. નિરખતા હૈયુંમાં રૂહ હરખાય, એવો રૂપ રસિયાનું. ઠાકોરજી તો બહુ રાજી હતા. આવો પ્રેમ નિર્દોષ અહીંયા ગામડાના પટેલ કરતા હતા. બાકી અત્યારે તો આપણે જાણીએ છીએ આપણે કેટલો આડંબર કરીએ, પેંતરા કરીએ છીએ. એટલે એણે તો શું કર્યું, રોટલો અંદર બધું નાખી અને ઢેબરા જેવું કરી દીધું. અંદર બાજરાનો લોટ, થોડો ઘઉંનો લોટ ને જીરું ને તલ ને નાખી અને આટલું બધું ઘીનું મોણ નાખ્યું. પટેલ તેલ નો કરાવ્યો, એ કે મોઢું આવી જાય કે, અને આપણે તો ગાયનું ઘી જોઈએ એટલું જ. અને અંદર ખાડા પાડી એટલે લઈ આવ્યા. એ કે આ ગળે ઉતરે, હારે દહીં તો દે. એ કે વાત તો સાચી, જો સાક્ષાત માને છે. એટલે દહીં અને ઢેબરું શૃંગારમાં ધર્યું અને પછી કહ્યું હાલો હવે ખેલવા દો ને, હાલો હવે ટેનું કરી દો. એ કે હું શું કરું? એ કે શાક સુધારી દો. ઓલું ટોકરી કરી દેવાનું, હજી શરૂઆત હતી. તો ખેતરમાં જતા રૂમ રાખે. એ કે શું લઈ આવું તું? કે રીંગણાય છે અને ભીંડોય છે, ચોળી છે. એ કે આ શિયાળો છે પટેલ, હારો રીંગણાનો ઓળો કરી. તો બહાર થોડો ભઠ્ઠો કાઢી એની અંદર પટેલે શેકા રીંગણા અને પટલાણીયા બનાવ્યા રોટલા. હવે કોર કરવાની ખબર ન પડે એટલે રોટલા ને રીંગણાનો ઓળો, રોટલા ઉપર મજાનો, એક રોટલા ઉપર માખણનો થર, બીજા રોટલા ઉપર ઘીનો થર અને બાજુમાં ગોળ અને હળદર અને દહીં. એ કે પેલો દી છે તે આપણે એને કેવું પડશે ને કે આમ ખા. જો કોરની ખબર નહોતી. વલ્લભ કેટલો કૃપાળુ છે, કેવી પ્રેરણા કરે. એટલે પટલાણી કે લાવો એક કોળિયો હું એને કહું કે આમ ધીમે ધીમે ખાજે, કારણ કે આ તો 56 ભોગનો આરોગનારો, એને ત્યાં રોટલા તો ખાતો ન હોય, આપણા ઘરે કેમ ખાવું ખબર ન પડે. તો પટેલ એક નાના ઓલાની અંદર લાવો ને, હું એને શીખવાડું કે કેમ ખવાય. જુઓ કોર. હવે એને રોટલો ચોડ્યો, અંદર ઘી પધરાવ્યું, દહીં પધરાવ્યું, થોડો ઓળો પધરાવ્યો અને ભેગું કરી ઠાકોરજીને કે જો આમ ખાજો હરખી રીતે. પછી એકલો રોટલો ગળે ચોંટી જાય મારવાલા, અને ગળે ઠંકાઈ જાય ને તો વલ્લભ મને ખીજાય હો, પાછા લઈ જાય અહીંથી ને. જો 2-4 દી છે ને સહન કરી લેજો. વલ્લભને કાંઈ ફરિયાદ ન કરતા હો. મેં કીધું જ તું ત્યાં મારા વલ્લભ બ્રહ્મ સંબંધ ભલે દીધું, પણ આ 56 ભોગનો આરોગનારો અમે કણબી, અમે તો કો આંકવા વાળા, અમે તો ખેતરમાં મજૂરી કરવા વાળા માણસ, આને અમે શું કરશું? તો વલ્લભ તો શું બોલ્યા, એ બધું શીખવાડશે. એટલે હવે જો ભૂલ થશે ને તો તમારો વાંક, અમારો નહીં. ઠાકોરજી કે મારા બેટા આમાંય મારો વાંક. કે ઠાકોરજી આ બોલે ને આ લોકો એને એટલો આનંદ આવે. હવે પછી ઠાકોરજીને અડોસર કર્યા અને સરસ કાકડી ઝૂલતી હતી. તો કાકડી કે ધરાવી છે, એ કઈ કાકડી ધીરે ધીરે રમશે ને ખાશે, ત્યાં સુધી હાલો આપણે પટેલ પ્રસાદ લઈ લઈએ. એટલે બે પ્રસાદ લીધો. પછી કે પટેલ આપણે કામ કરતા હશું તો ખેતરમાં છેક આપણે શેઢે જઈએ. હવે શેઢા ઉપર જઈને અહીંયા આવતા સુધી પટેલ 1-2 કલાક થાય. આપણે વાવવાનું ને ઓલું કરવાનું, નીંદવાનું ને, તો ત્યાં સુધી આને ભૂખ લાગશે. તો એ કે એક કામ કર, એક નાની તાળીની અંદર એ કે કાંઈક બનાવીને દઈ દે, ભૂખ લાગે તો ખાય. તો તાળીની અંદર હુખડી બનાવીને મૂકી દીધી. જો મંટાજીનો ભાવ, આ સાચી બની ગયેલી હકીકત. અને તાળીમાં આટલી બધી હુખડી મૂકી, જો મારા વાલા અમે ખેડૂ. હવે વલ્લભે પધરાવી દીધા છે ખેડૂત ઘરે. એ વાણિયા ઘરે હોય તો દાળું ને ભાત ને શાક ને એ હંભારા ને એ બધું જો અમને આવડે નહીં ને અમે કરતા નથી. હવે અમારે ખેતર કરવાનું ને બધું. હવે ભૂખ લાગે ને તો આ જારીજી છે એમ કરીને લોટો મૂકી દીધો. જારીજી તો હતા, લોટો એટલે મૂક્યો. પછી તમને તરસ લાગે હરોગો અને ઉખડી ભૂખ લાગે ને તો ખાજો. 2 કલાકમાં અમે હેઠે જઈને બધું કામ કરીને આવી જાવ.
હવે ઠાકોરજીને તો એટલો આનંદ કે મને સાક્ષાત માને છે. ત્યાં 2-3 વૈષ્ણવ આવ્યા. એ કે તમને ઠાકોરજી પધરાવી દીધા હે? એ કે હા. એ કે આ જાડા કપડા જાડા ખાવા વાળાને તમે શું કરો છો? પટલાની માં હતી ને ઠાકોરજીને સાક્ષાત માનતી તેને ખોટું લાગ્યું. અમે જાડું ખાવા વાળા ને જાડું પહેરવા વાળા, પણ પ્રેમ તો અમને કરતા આવડે જ, પણ કાંઈ બોલ્યા નહીં. હવે ઓલાએ સાંજનું બધું ભેળીને દૂધ ઘૈયાવાળું અને રોટલો, 3 ટાઈમ રોટલો, વાળુંમાંય રોટલો, બપોરે રોટલો, સવાર કલેવુંમાંય રોટલો, કારણ કે શિયાળો હતો, ઘઉં હતા જ ને, બાજરો જ દળ્યો હતો. અને ઓલા વૈષ્ણવે જોયું, અરે ઠાકોરજીને કેટલો શ્રમ આપે છે, આજે વલ્લભભાઈ આવાને ઘરે પધરાવી દેવાય. પછી ગુરુદેવનો પ્રાગટ્ય ઉત્સવ હતો, એટલે ગાડું લઈને ઓલા જતા હતા. એટલે કે વજીબેન તમારે પટેલ આવું છે? એ કે હા. એ કે તો હાલો અમે જાય છીએ, ગાડું ખાલી જ છે. ગયા. ઓલા વૈષ્ણવે બધાને કહી દીધું, આ ઠાકોરજીને આવો શ્રમ આપે છે, આવી રીતે રોટલા 3 ઓલામાં ધરાવે છે. હવે વાત વેતી વેતી ગુરુદેવના કાને આવી. હવે સાંજે બધું મનોરથ થયો એટલે વચનામૃત કર્યા. ત્યારે એક જ વસ્તુ કીધી, કોઈએ કોઈના દોષ જોવાની જરૂર નથી. તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી તમે જેવી રીતે રહ્યો છો એમ રાખવાના. તમે વિશેષ કરવા જાઓ, થાકી જાઓ તો ઠાકોરજીથી તમને સહન થાય નહીં. અહીંયા ઘણા એવું વાતો કરે છે કે અમુક રોટલા ધરાવે છે અને અમુક આમ કરે છે અને દોષ પડે છે. હવે આટલું સાંભળું, બાકીનું સાંભળવાનું હતું. ત્યાં બહારથી અવાજ આવ્યો એટલે ઓલી પટલાણી દોડી કે મને કોઈએ બોલાવી, વજી કીધું. એટલે પછી અડધું ના સંભળાયું. એટલે પછી સાંજે નીકળતા હતા ગાડામાં, એટલે જે અંદર બિરાજતા હતા એટલે રોવા માંડ્યા અંદર જઈને પટલાણી, ભગવાન અમે તમારા ભગવાન પાછા પધરાવી જઈએ, અમને તો આ બધું આવડતું નથી. આ વૈષ્ણવ અમને ખીજાતા હતા કે 3 ટાઈમ શું રોટલા કે ઠાકોરજીને વાગે નહીં કે, અને તું આવું ધરાવસ કે. તો ભગવાન અમે તો 3 ટાઈમ રોટલા બનાવીએ, તમે કીધું તું કે તમે જેમ રહ્યો એમ રાખજો. તો કોથી ને ચોખ્ખું પાણી એટલે અમે ધારી જઈને પડીએ, ગાયને દોઈને ફીણ હોતું દૂધ એને ધરાવીએ, એના માટે જુદું દળીને રોટલા ને દહીં ને. ભગવાન કાલે અમે ગાડું કરીને પાછા આવશું, પધરાવી જાશું તમારો 56 ભોગનો આરોગનારો. આજે મહિનાથી અમે શ્રમ આપીએ છીએ. વહુજી ભેટી પડ્યા, તારા ઘરે ઠાકોરજી આનંદથી રહે છે, ઠાકોરજીને તારા ઘરે બહુ આનંદ આવે છે, એનું વ્રજ યાદ આવે છે. ઓલું એક ધોળ છે, નહીં છાવું રે માં ગાવલડી ચારવાને જશોદા માવળી. હે મને સવારે વેલો ઉઠાડે, મને ટાઢો તે રોટલો ને દહીં ખવરાવે. નહીં જાવું રે માં ગાવલડી ચારવાને જશોદા માવળી. હે મને કાળિયો સૌ કે છે, મને ગોવાલણી મેણા દે છે. નહીં જાવું રે માં ગાવલડી ચારવાને જશોદા માવળી. હે મને દાઉ જીવનમાં બોલાવે, હે મને ઊંચે તે કદમ પર ચડાવે. નહીં જાવું રે માં. તો ઠાકોરજી તો એ ક્યાંની અંદર આવે છે ને, ટાઢો તે રોટલો ને દહીં ખવડાવે.
વહુજી કે તમે જેમ કરો છો એમ લાડ લડાવો, તમારા ઠાકોરજીના દર્શન કોઈને કરાવવાના નહીં. કોઈ કરે તો પંચાયત કરે. આ જે પંચાયત કરતા હતા એના ઘરે તો ઠાકોરજી નથી, તમારા ઘરે આવી ગયા ને એના ઘરે નથી, એની આ વ્યથા છે બધી. તમારા ઘરે અમને એ કે તમે પૂછ્યું તું અમારા ઘરે ભાવે છે? હા બોલા. એ કે હા શું કહેતા હતા? એ કે આ બહુ આનંદ આવે છે. પટેલ ને પટલાણી છે ને વાતું બહુ હારી મારી યાર કરે છે. બીજે બધે મારી યાર કોઈ વાતું નથી કરતું ને તો મને એકલું એકલું લાગે છે. અહીંયા તો કો હલાવતા હલાવતા કહે છે કે જોજો ટાઢું જળ હોય તો ન ધરાવતા. ઠાકોરજીને શિયાળામાં બહુ ઠંડી લાગ્યો, જરાક તડકો આવવા દો અને હુંફાળું જેવું થાય ને પણ ગરમ ન કરે, પાછું મોઢું આવી જાય. તું કો હલાવે તોય ઠાકોરજીની વાતો કરે. તો ટોકરી મારે પેલા ટોકરી એટલે હું શાક ઠીક એને ટોકરી કહેવાય. તું ટોકરી તોડે ત્યારે શું કે કુણા લવો જાડા રવા દો. અમારા લાલા નાના છે ને એને મોઢામાં ન આવે ને આવે ને ક્યાંક મોઢું આવી જાય. આ ભાવ ઠાકોરજીને વ્રજનો તમે બે વાતો કરીને એક મિનિટે ઠાકોરજીને યાદ કરો છો ને, તમારા ઘરે ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે. મેં ઠાકોરજીને કાનમાં કહી દીધું. શું કીધું મારા વાલા? કે એનાથી કાંઈ ભૂલ થાય ને તો દોષ અમારા, અને આનંદ આવે ને એ ના હો, આપને કાંઈ નહીં, આપને લેવાને આપે એવું કરાય જ નહીં, આપે તમને ભગવાન પધરાવી દીધો. એ અમારું ખેતરમાં એવો આનંદ, અમારી ગાય એ કે અંદર અમે જગાડીએ ને વહુજી કહેતા ન રહે, અમે જગાવીએ ને છીએ તો અમારી ઘંટડી વાગે એટલે અમારી ગાય આમ કરે છે. વહુજીને ને જેને તો એટલો આનંદ. એ કે સાંભળ, અમે કાલે સવારે ત્યાંથી નીકળવાના છે. એક જગ્યાએ અમારું મુકામ છે ગામડામાં, રસ્તામાં તારું ખેતર આવે પણ ગામમાં કોઈને કહીશ નહીં, મારે કોઈને ભેગા નથી કરવા. તારા ખેતર આવે ને તારા ઠાકોરજીને જોશો. એ કે જો એના આનંદ ન હોય, અમારો કઈ દોષ પડતા હોય તો પધરાવી જાજો, જાપીજી ત્યાં જ છે. કારણ કે આવા દોષ એ કે હારું સવારે આવ્યા, કોઈ એક્સ્ટ્રા એફર્ટ નહીં. એ જ રીતે કોસરીને પાણી ઝારીજી, એ જ રીતે રોટલા, એ જ રીતે ગાય, જે 1.5 કલાક બિરાઈ જાય. ઠાકોરજીને કહે અહીંયા જે સુખ છે ને મારા વાલા અમારા ઘરે નથી. અમે તો બધાને ભેગા કરીને સેવા કરીએ. કોઈ ફૂલ ઘરમાં હોય ને કોઈ શાક ઘરમાં હોય. આ પટેલ પટલાણી તો તમને કેવો પ્રેમ કરે છે. અમને વ્રજની યાદ આવી ગઈ. તો પ્રભુ શેના ભૂખ્યા છે? ભાવના ભૂખ્યા. પણ એમ કરીને પછી આપણે 5 લાખનું હીરાનું પેન્ડલ પહેરીએ અને ઠાકોરજીને 8 આનાની માળા પહેરાવીએ, જે કાળી કાળી થઈ ગઈ હોય, વાગતી હોય. મારા વાલા એનો કહેવાય ભાવના ભૂખ્યા. પટેલ પટલાણી પોતે જેવી રીતે જીવતા હતા એનાથી ઉત્તમ રીતે ઠાકોરજીને રાખતા હતા. સાંજે બે એકલા હતા તો બપોરનું પડવું ખાતા હતા. ઠાકોરજી પધાર્યા તો ભેળી કરતા હતા ને દૂધે દોતા હતા ને દહીં ને રોટલો ને. મારા પ્રભુ પધાર્યા, ઠાકોરજીને 56 ભોગ કરતા વાલું લાગે. તો પ્રભુ આપણે બધા મસ્ત રહીએ ને ઠાકોરજીને, એક વૈષ્ણવ ઘરે બીજા વૈષ્ણવ ઠાકોરજી આવ્યો. આ લગભગ 6 મહિના નહીં, 4-5 મહિના પહેલાની વાત છે. હવે ઓલા વૈષ્ણવ બહુ ભાવવાળા, હું નજીકથી ઓળખું. ઓલા પધરાય એ મારી જેવા હતા. 15 વર્ષથી ઠાકોરજી એના ઘરે બિરાજે. કોને જેને પધરાવ્યા હતા એના એકલો કાળો લગાવ પધરાવ્યા ત્યારથી લગાવ લગાવ્યો હશે તો અત્યાર સુધી આમ ફૂગ વળી ગઈ હતી અંદર. અને માળાજી ત્યારે ધરાવી હશે એ વસ્ત્રના ચીરાની અંદર આમ પેલું થઈ ગયું હતું. હવે ઓલા બેનને એમ થયું કે આ ઠાકોરજીને આવું કરે, મુખારવીના દર્શન નથી થતા. કારણ કે બધે લગાવ લગાવેલો. એ કે અરે આંખમાં લગાવ ગયો છે, મારા વાલાને ખૂંચતો હશે. એણે તો શું કર્યું, ગરમ સરસ જળ લીધું અને ઠાકોરજીને બરાબર બધો લગાવ કાઢ્યો અને સરસ અંગ વસ્ત્રથી ને પછી સુગંધીને એ લગાડી અને ઠાકોરજીને સુંદર રીતે સેજ હમસો લગાવી અને તૈયાર કર્યા. હવે એ બેટ ગયા હતા લગ્નમાં
કલકત્તા. એટલે કઈને ગયા હતા કે અમને આવતા 10-12 દી થશે. હવે 15 દી થયા એટલે આમણે ફોન કર્યો, આવી ગયા સુધાબેન? ક્યારે આવ્યા? એ કે ભાઈ 4 દી આવ્યા છે, લઈ જાશું ઠાકોર. અરે ઓલા બેનને તો અંદરથી બહુ ખરાબ લાગ્યું કે મેં તો ખાલી તમારા સમાચાર પૂછ્યા તમે મને તોય ઓલા બેન કે ના હું તો ખાલી હા આવી ગયા છો. લગ્નના બધાના સંપેત્રા લાવ્યા હોય ને બધાની મીઠાઈઓ દેવાની હોય ને એ બધું થઈ જશે ને એટલે લઈ જાશો ઠાકોરજી ફોન કરીને. ઓલા બેનને તો આમ કાપોત લોહી ન નીકળે. પછી એનો ફોન આવ્યો કે અમે 2 જણા ગાડી લઈને આવીએ છીએ ને ઠાકોરજીને પધરાવી દઈએ. એટલે આ બેન બહુ ભાવિક હતા. એ કે યુગલ સ્વરૂપે આવો છો તો ઠાકોરજી પછવાડે. પછી પ્રસાદ લેવાનું ન કહેવાય, કાંઠિયાવાડી હતા નહીં તો ઉછીસ થઈ ગઈ. ઓલા બે આવ્યા એટલે કે આવો તમારા ઠાકોરજીને ઝાંપીજી કરી લ્યો. એને કેમ ઝાંપીજીમાં હોય? ના ના કરી લ્યો ને તમે, અમારા હાલશે. એ કે ના તમારા ઠાકોરજી છે તમે એ કે ઓલા બે એ કે મારા ઠાકોરજી આ નથી, મારા ને તમારા બેના જ. મારા ઠાકોરજી આવા ઉજળા જ નથી. એ કે માફ કરજો, બહુ બધો લગાવ હતો ને, મેં બરાબર ઠાકોરજીને ગરમ પાણીથી ને. એ કે એવું ન કરાય. કે કેમ? કે જે લગાવ આપણે જ્યારે પુશ કરાયો હોય ને લગાવ્યો હોય ને એ છેક લગી લગાય. એ કે તમને આવું કોને કીધું? એ કે મને મારા ફઈજી. અરે તમે આવો 15 વર્ષ? હા. એ કે એના વર બહુ ભાવિક હતા. એ કે આ સુધાનું હું રોજ કહેતો હતો ઠાકોરજીને, પણ એ કે હવારના પોરમાં એક તો બધા ભોગ ભેગા ધરે અને આ જ માળાથી ઓલા બેન તો 7-8 જોડી સુંદર શિંગાર લઈ આવ્યા હતા, થોડાક પોતાના હાથે કર્યા, વસ્ત્ર બધું દીધું. એના વર કે બેન અમારા ઠાકોરજી કદાચ તમારા ઘરે એટલે જ આવ્યા હશે કે આ સુધાને ખબર પડે કે યથા દેહે તથા દેવે. જેમ આપણે રહીએ ને એમ ઠાકોરજીને રખાય, આવી રીતે રખાય. પછી સુધાબેનને એમ થયું કે મારા ઠાકોરજી આટલા દેખાવડા, મારા ઠાકોરજી આટલા રૂપાળા વસ્ત્ર આભૂષણમાં, કારણ કે વડા નહોતા કર્યા. આ બેને કીધું કે તમે તમારા ઠાકોરજીને ઝાંપીજી કરી લો. ઓલા બેન કીર્તન ગાય, અંગ આભૂષણ જનની ઉતારત, અંગ આભૂષણ જનની ઉતાર, દુલરી ગ્રીવા માલ મોતી નકી, કેયુર લે પૂજ શ્યામ નિહા. આખું કીર્તન છે, બહુ સરસ. કોક દી આપણે આનો ભાવ કરશું ને ત્યારે તમને સિંગાર વડા કરતા પ્રભુના એવા દર્શન થશે. વલ્લભે ગુસાઈજીએ રાગ ભોગ સિંગાર આપ્યા છે, આટલે જ આપ્યા છે કે તમને નથી ભાવ આવતો કે નથી. તમે આ કીર્તન ગાઓ ને તો ઠાકોરજીમાં ભાવ પ્રગટ થયા વિના રહે જ નહીં. રોહિણી ભોજન કરવું ઉઠાય. ઠાકોરજીને વસ્ત્ર વડા કર્યા પછી વાળું કરવાનું હોય એટલે રોહિણીજી ઉતાવળ કરે છે, એને ભૂખ લાગશે પછી રહી નહીં શકે. આ સાક્ષાત છે એની પ્રતિતિ આ કીર્તનો કરાવે છે. અને પછી કીધું મારા વાલા હાલો આપણે ચારેય મહાપ્રસાદ લઈ લઈએ. ઓલા બેનની આંખમાં આંસુ આવી ગયા કે મેં તમને કેવું વરજકું હતું. એ કે માની ગાળ અને ઘીની નાળ, તમારી મારી ઉંમર તો જુઓ, મને 42 વર્ષ, તમને કેટલા છે? એ કે 73. હું તમારી દીકરી જેવડી છું. એવું વિચારાય જ નહીં. ત્યારે ગિરીશભાઈએ કહ્યું એના વરે સુધાબેનના, મારા મનનો મનોરથ આજ પ્રભુએ પૂરો કર્યો. હું આને રોજ કહેતો કે ઠાકોરજીને બરાબર સ્નાન કરાવ, તું આ લગાવ કાઢી નાખ, બીજો લગાવ, તું વસ્ત્ર આભૂષણ બીજા લાવ. ના, જે હોય એ જ રખાય, ના જે હોય એ જ રખાય. તો આજની તારીખમાં મારા વાલા પ્રભુ આ બધી લીલા કરે છે, કરે છે, કરે છે. તમારો ભાવ હોય, બાકી નહીં તો તમે લૌકિક રીતે જ રહેવાના છો. ઠાકોરજીની સેવા યથા દેહે તથા દેવે. તમે બીજાનો જોઈને કાંઈ કરવા જાઓ એટલે ભાર લાગશે, અને પ્રભુ તમને કેમ કરશો તો ભાવ આવશે. બધાને બધી વાત ના કરો. હું માં ઠાકોરજી નામ કરું, ઠાકોરજી કે આને કાંઈ વાતે ન કરાય,
આને કાંઈ જતા હોય, આના પેટમાં બિલાડીને પેટમાં વાત ટકે તો આના પેટમાં વાત ટકે. આપણા ઠાકોરજીની લીલા આપણે અને એ બે જ જાણે, બીજા કોઈને કહેવાની જરૂર નહીં. આજે એક વૈષ્ણવના ઘરે ઠાકોરજી પધાર્યા હતા, તો બીજા દિવસે એ ચાંદીનું હીરાવાળું કુંડલ ખોવાઈ ગયું. તો એ બેનને ચિંતા થવા માંડી. એ કે જેને પધરાવ્યા એને પહેલી વાર પધરાવ્યા અને ચાંદીના નવા નવા સરસ હીરાના કુંડલ છે. હવે હું એને શું જવાબ દઈશ? હવે એટલા ગોઈતા પણ મળ્યા નહીં. એ બેને એના જે સાચા મોતીના કુંડલ હતા એને ધરાવી દીધા અને પધરાવા આવ્યા ત્યારે કીધું કે જો એક કુંડલ ખોવાઈ ગયું, હું મારી પાસે રાખું છું, મળી જશે તમને દઈશ, નહીં તો મારા ઠાકોરજીના કરાવીશ. ત્યાં તો કે તમે એવી ચિંતા કેમ કરો છો? આ તો નટખટ નંદલાલ છે. પણ તમને એક વાત કહું, એ ખોવાનું કાંઈ નહીં. આજે મારા ઘરે 19 વર્ષથી બિરાજે છે ને, હજી એને એક નકવેસર કે મોતી ખોયું નથી. એની વસ્તુ એ કોઈને દેસાય નહીં અને એ ખોસાય નહીં, પણ છે તો નટખટ. તો કે મળશે એટલે ફોન કરીશ. ઓલા તો ઠાકોરજી પધરાવી ગયા. હવે આ બેનને સતત એમ થાય કે અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે. અઠવાડિયે ઓલા નોકરે બધું સોફા ને બધું ખસેડ્યું. સોફાની પાછળથી ને કુંડળ મળ્યો. ત્યાં ઠાકોરજી ગયા હતા. ઓલા બેનના હરફનો ભાર નો ઈ કે લાલા તમે ક્યાં અહીંયા સોફા પર થોડા બેસવા ગયા હતા? કેવી રીતે આવ્યું અહીંયા? સોફાની પાછળ નોકર કે ચળકતું હતું એટલે મેં જોયું કે આ બાના ઘરમાં તો ઘણી વાર આવું બધું હોય. ઓલા બેનને ફોન કર્યો. એ કે તમારો ઓલો કુંડળ ઠાકોરજીનું મળી ગયું છે અને આવતા જતા મંગાવી લેજો. એ કે મેં તમને કીધું હતું ને 19 વર્ષમાં એ આવું કરે જ ઘણી વાર મારી યારે, પણ આ તમારી યારે કર્યું, હજી સુધી કાંઈ ખોયું નથી. તો કે તમારે આવતા જતા મંગાવી લઈશ ને તમારે. એ કે ના મારા ન મોકલાવતા, એ મારા ઘરે મહેમાન ઠાકોરજી આવ્યો, પીરામણી ન હોય એ ભલે રહ્યા. તો આ બધી કોઈ કપડ કલ્પિત વાર્તા નથી, મનગઢત કોઈ કહાની નથી. તમારે વાલા આજે પણ આવું બને છે. ક્યારે આ સમય જતો રહે જ ખબર પડતી નથી. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ વ્રજ વિહાર. ભાદરવો મહિનામાં લીલી પરિક્રમા ચાલુ થઈ ત્યારથી આપણે વ્રજ વિહારનો આનંદ લઈ રહ્યા છે. રોજ માનસીમાં વ્રજમાં પહોંચી રહ્યા છે. ગોવિંદ કુંડને લીલા કરતા કરતા આગળ ગિરિરાજજીમાં કંદરાઓ સંભવે છે. ગિરિરાજજીમાં કેટલી કંદરાઓ છે, પણ અત્યારે બધું આપણને દર્શન કેમ નથી થતા? કારણ કે બધાની ઉપર અત્યારે આવરણ આવી ગયું છે. અને તોય જેમની પાસે ચર્મ ચક્ષુ નથી ને દિવ્ય ચક્ષુઓ છે એવા ભગવતીઓને એ કંદરાના દર્શન થાય છે. દ્વાદશ કુંજ છે, નિકુંજ છે, કંદરા છે, ફળ છે, ફૂલ છે. આજે પણ ગિરિરાજજીમાં છે. એક વૈષ્ણવે ઠાકોરજી પોસ્ટ કરાવ્યા ને પહેલી વાર વ્રજમાં ગયા. એ કીલાબેન તમે તો કેવું વર્ણન કરો, ત્યાં તો એવું કાંઈ નથી. ઝાડવાય હાવ એ કે હુકા ને શીલા હોય બધી એ કે પથરા જેવી. મેં તો પહેલી વાર ગયા. મને કે હા. મેં ઠાકોરજી પૂછ ક્યારે કરાવ્યા? એ કે મહિનો થયો. મેં તો જ્યાં સુધી ઠાકોરજી નહોતા પધાર્યા ને ત્યાં સુધી આપણે ઝાડવા જેવા જ હતા, હુકા, આપણે વાગે એવા હતા. હવે ધીમે ધીમે ઠાકોરજી ઘરે પધાર્યા ને તમારો ભાવ જેમ જેમ વધશે ને મારવાલા એમ એમ બધી લીલોતરી દેખાશે. રાજી થઈ ગયા. મન કે વાત તો સાચી છે. એ કે ઠાકોરજી પુષ્પ કરાવ્યા ને તો કોઈ ન પૂછે તો ફોન આવે એટલે કહું અમે ઠાકોરજી પુષ્પ કરાવ્યા. મેં તો પ્રગટ કરે રસ જાય. હાંચવીને રસને રાખશો ને ઘોળીને, પછી તમારે કોઈને પૂછશે તો કેવું નહીં ગમે. નવી નવી હગાઈ થઈ હોય ને ત્યાં સુધી આપણે પૂછ કહીએ અહીંયા છે મારા મિસ્ટર આમ તેમ. એકવાર સાસરે જઈ આવો લગ્ન થઈ ગયા પછી ઘરમાં ભાભીની યાર કામ કરતા મનમાં હસો. ખાતા પીતા એને યાદ આવશે ને તો મન ભરાઈ જશે, પણ વ્યક્ત નહીં કરો
એ પિયરવાળાને એમ થાય ને હજી 25 વર્ષની આયા થઈ, 5 દીમાં તો તું ગાંડી થઈ ગઈ છે. તો આપણે 25 કે 50 વર્ષ સુધી ઠાકોરજી પુશ ન કરાવ્યા હોય, અરે પ્રભુ પધારે ને પછી જે સ્પંદનો થાય, જે સ્પર્શ સુખ મળે, જે સન્મુખતાનું સુખ મળે, જે સાનિધ્યનું સુખ મળે, જે સામીપ્યનું સુખ મળે, જે સંગનું ફળ મળે, એ તો જે દયારામભાઈ કહે છે માહે પેડા મહાસુખ માણે. દેખનહાર હાથા છે. બધાને આ અનુભૂતિ નથી થતી. પ્રભુ જેનું વર્ણન કરે એને પાછું એવું નથી કે આ 50 વર્ષથી સેવા કરે એટલે એને કરવું જ જોઈએ. પેલા દિવસે ઘણા અનુભૂતિ કરાવે. મેં કૃષ્ણ રૂપ તુમ દાખલો કીધો તમને બધાને યાદ હોય તો, કે ઓલા બેન પુષ્ટ કરાવીને બધું લેવા ગયા તો બિચારાએ લાલ ગુંજામાળા લીધી ને સફેદ નહોતી લીધી, એને ખબર નહોતી. અને ઘરે આવ્યા એટલે મારા જેવા હોય જ બધી. એ કે અત્યારે સફેદ ગુંજામાળા આવ્યા લાવે કે નહીં? એ કે ના હવે દુકાને ન ખોલ્યું એને માં તો ઠાકોરજીને જગાવવાના. એ કે એટલે જ અમે નો પુષ્ટ કરાવીએ. આ બધા કેટલા અપરાધ પડે. હવે ઓલા બેનને એટલું ટેન્શન થાય કે હા આજે હું સફેદના બદલે આ ધરાવીશ તો કેવું થશે. બધું જે પેક હતો ને ખોલ્યું ને અંદર સફેદ ગુંજામાળા નીકળી. આંખમાં આંસુ આવી ગયા કે આટલી બધી કૃપા. પહેલો જ દિવસ પુષ્ટ શું કરાવવું એ ખબર નહીં. એની જ્ઞાતિમાં કોઈએ માતા મહાદેવ સિવાય જોયેલ નહીં. હવે ઠાકોરજીને બધું કરીને સાંજે ઓલા દુકાનવાળાને ત્યાં ગયા, ભાઈ ભૂલથી તમે સફેદ ગુંજામાળા મૂકી દીધી હતી, એના પૈસા મેં નથી દીધા, જો બિલ છે મારી પાસે, એમાં લાલ ગુંજામાળાના છે. એ કે ગીરદી આટલી બધી હોય ને એમાં કોક વાર આવું થઈ જાય. આ તો તમે આવ્યા, બાકી ન દે તોય અમારી એટલો અંગીકાર. મનમાં કે તમારો શું કામ અંગે થાય? મારા ઠાકોરજીમાં જો પ્રભુ પધાર્યા તો ભાવ આવ્યો, મારા ઠાકોરજીમાં તમારો અંગીકાર શું કામ થાય? અને ઓલા લઈ લીધા 25 કે 50 કે 30 જે રૂપિયા હતા. તો આજે પણ આવું બને છો મારા વાલા. હવે કે છે ચોમાસામાં પ્રભુ ગોપો સાથે તેમાં બિરાજતા. ક્યાં? ગિરિકંદરામાં. આમ બધે ઓલું આવી જાય ને કંદરા પેલી, એટલે વરસાદ ન પડે, પલળે નહીં. એટલે ગિરિરાજજી તો હરિદાસ વર્ય છે. ઠાકોરજીના તત્સુખનો વિચાર ગિરિરાજજી કરે એવો કોઈ ન કરે. કંદમૂળની વ્યવસ્થા, ઝરણામાં જળની વ્યવસ્થા, ઉપર વરસાદ ન પડે એની વ્યવસ્થા. સામનેજી પધારે એટલે ગિરિરાજજી માખણ જેવા કોમળ થઈ જાય એની વ્યવસ્થા. અને સંગ પુલિંદીજીઓએ કર્યો તો પૂર્ણ થયા. ભાગવતમાં 10મ સ્કંદમાં આવે છે. પુલિંદીજીઓ એટલે ભીલડી. એણે જોયું આ પ્રભુને અડવાનો સ્પર્શ કરવાનો આપણો અધિકાર નહીં, તો આપણે શું કરી શકીએ? તો ઠાકોરજી જે નિકુંજ લીલા સામનેજી સાથે કરીને પધાર્યા હતા અને ચરણમાં જે કંકુ ચોટેલું હતું નિકુંજ લીલામાં, એ ઘાસમાં ચાલતા હતા તો લાગી ગયું. પુલિંદીજીઓએ ઘાસમાં લાગેલા કંકુથી પોતાનો ચાંદલો કરી શરીરે લગાડ્યું અને પૂર્ણ બની ગયા. સંગ કોનો? ગિરિરાજજીનો. મારા વાલા, સંગ કરીએ ને તો એવો કરીએ કે પૂર્ણને પામી જઈએ. સંગ એવો ન કરીએ કે આપણને ઊંધા રસ્તે ચડાવી દે. હાલો ને હવે મંદિરે તો માતાજીની આરતી માલો, ઠાકોરજી તો ઘરમાં બેઠા, તમે ભેગા જ. મેં જોયા છે આવા. ઓલા બિચારા ભોળા વૈષ્ણવ જાય પણ એને ચેન ન પડે કે ના આવું ધૂપ ને દીપ ને આરતી આપણા ઠાકોરજી ના ગમે. તો પ્રભુ ઘરમાં પધારે છે ને પછી તમને ઘડી ઘડી ફીલ તો કરાવે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પક્વ, ખજૂર વગેરે આરોપતા. જો કંદમૂળ બધા વ્યવસાય ગિરિરાજજી કરતા. ગાયોને જોતા ગુસાઈજીએ સદેહ લીલા પ્રવેશ કંદરામાં કરેલો. ગુસાઈજીએ ગિરિકંદરામાં સદેહે પ્રવેશ કર્યો હતો. કોને લઈને? ગોવિંદ સ્વામીને. ગોવિંદ સ્વામીએ 252 પદ લખ્યા હતા યમુનાજીના. હવે ગુસાઈજીએ કીધું પધરાવી દો યમુનાજીમાં. પધરાવ્યા. આપણે હોય ન પધરાવ્યા. અહીંયા એવા પાત્ર નથી કે તમે જે આ નિકુંજ લીલાનું વર્ણન કર્યું છે યમુનાજીનું ને ઠાકોરજીનું, એ અહીંયા કોઈ ધારણ કરી શકે એમ નથી. યમુનાજીમાં પધરાવ્યા. સદેહે
ગિરિકંદરામાં ગોવિંદ સ્વામી લઈને ગયા તો યમુનાજી 252 પદ લઈને ત્યાં ઊભા હતા. અને એનું મારા વાલા પ્રભુ કે ગુસાઈજી, વલ્લભ કે બિરજા, ચારેય સ્વરૂપ એક છે, એમાં કાંઈ ભેદ નથી. એ જ્યારે કાંઈ લીલા કરે ત્યારે સમજી જવું કે આપણા હિતની કરે છે. બોલો વલ્લભાધીશ હરિરાય વાંગ મુક્તાવલે. માનસ્ય વિદ્યમાનસ્ય દેહર્દિનઃ સ્વયતેન ભાવનમ પરોક્ષેપી તદેથિયમ પુષ્ટિમાર્ગ સકથ્યતે. ગુજરાતી. જે માર્ગમાં વિદ્યમાન દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ આદિનું મમતાથી રક્ષણ કરવામાં આવતું નથી, પરંતુ વિપ્રયોગ અવસ્થામાં પણ થનારા પ્રભુ સંયોગનો વિચાર કરીને જ દેહાદિનું રક્ષણ કરવામાં આવે છે, એ વિશે શ્રીમદ ભાગવતમાં ગોપીજનોએ કહેલું, હે પ્રભુ, આપના વિશે જેણે પ્રાણ ધારણ કરેલા છે એવા હવે આપને ખોળીએ છીએ. તે માત્ર પુષ્ટિમાર્ગ કહેવાય. પ્રભુને શોધવા એ પુષ્ટિમાર્ગ. આપણે વ્રજમાં જઈએ છીએ, આમાંથી આપણે કેટલા પ્રભુને શોધવા જઈએ છીએ, ખોળવા જઈએ છીએ. આપણે જઈએ એટલે શું ફોન આવે, ઇલાબેન કેટલા બેઠક જઈએ છીએ, ધોતી ઉપરના કેટલા લઈએ, સૂકા મેવાનું પેકેટ કેટલા લઈએ. અત્યાર સુધી કોઈ મને એવું નથી પૂછ્યું ઠાકોરજીને ગોતવા હોય તો ત્યાં પછી મારે કેવું પડે હું ગોતું છું ને તમે ગોતો. એવું નથી મને મળે. તમારો ભાવ મારા કરતાં સાચો હોય તમને મળી જાય તો મને કહેજો. 50 વર્ષ પહેલા નારણપુરાના 4-5 વૈષ્ણવ ગયા હતા. તો એ બા એવા ભગવતી હતા ને, તો સવારે 5, 5:15 પેલી મુખારવિંદ આરતી કરી અને દંડવતી શિલા આવ્યા. પેલા દંડવતી શિલા આટલા હતા, એટલે ત્યાં દર્શન કરીને આમ જોવા ગયા ને તો શ્રીજી બાવાનું જે પ્રવેશદ્વાર છે ને ઉપર, ત્યાં એને વલ્લભના દર્શન થયા. કેટલા? એક અડધી સેકન્ડમાં એને બૂમ પાડી એની વહુને. નામ દઈશ તો બધા ઓળખે, જો બેટા જો જો. ઓલા પછી 5:30, 5:45 થી 6:45 સુધી ઊભા રહ્યા, એની ઝલક ન દેખાડે. જેને ઠાકોરજી વલ્લભ કૃપા કરે ને મારવાલા, એને એક દીમાં જ સાનુભાવ થઈ જાય. અને આપણું નો કૃપા હોય તો 50 વર્ષે ઘણા એમ કે કેટલા વર્ષથી ઠાકોરજીની સેવા છે પણ અમને કાંઈ સાનુભાવ નથી કરાવવા. હજી આપણી લાયકાત મને નથી થતા. મને આ બધા કહે ત્યારે મને આનંદ બહુ થાય કે એ બધાને થાય એના હું વાતો કરું તો એટલું તો મને આનંદ મળે. બાકી આપણે હજી લાયક નથી તો નથી કરતા પ્રભુ. પુષ્ટિ માર્ગમાં પોતાનો દેહ, પોતાનું કુટુંબ અને પોતાના લોક વ્યવહાર એ બધા પોતાના છે એ ભાવથી નહીં, પરંતુ ભગવાનના છે એ ભાવથી બધા સાચવવાના. આ કુટુંબના, ઘરના, છોકરાના કોઈ મારું નથી, કોઈ ભેગું આવવાનું છે પણ બધા છે કોના? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના. તો ઠાકોરજીના હોય એને સાચવવું પડે. આજ લગ્ન નહોતા થયા ત્યાં સુધી તમારી બેનને ઓળખતી હતી, રસ્તા મળે જય શ્રી કૃષ્ણ ન કરો. લગ્ન થયા તો મારી નણંદ થઈ, એ મહેમાન થઈને આવે તો મારે એને તમારા કરતાં વધુ વાંચ્યું, તમારી બેન છે. તો આપણા ઘરે બધી વ્યક્તિઓ છે, વસ્તુઓ છે, એ મારા પ્રભુની છે એટલે મારે સાચવવાની. તો તમારામાં શરૂઆતમાં ભાવ આવશે. પણ જો તમે એમ કહો ઘર મારું, વર મારો, છોકરા મારા, પ્રભુ કે રાખો મારું મારું, મારું મારું કરે એ મરે અને તારું તારું કરે એ તરે. હવે આપણે નક્કી કરવાનો છે. ઉપરાંત પ્રભુ સાક્ષાત પ્રાપ્ત થયા નથી ત્યાં સુધી મનમાં એવો ભાવ જાગે કે ક્યારે પ્રભુ મળે અને ક્યારે આ બધું પ્રભુને સુખી કરવામાં સાધનમાં આ બધા અંદર ક્યારે વિનિયોગ કરે પોતાનો અને મારા પ્રભુ સાક્ષાત મારી સાથે બોલે, મારી યાર વાત કરે, મને કંઈક સાનુભાવ કરાવે. તો આમાં પણ તમે ભગવાનને જુઓ ક્યારે કયા ભાવથી ને ક્યારે ઠાકોરજીના દર્શન થઈ જાય એ ખબર ના પડે. ગુસાઈજીના એક સેવક ગામડામાં રહેતા હતા, એને ઘરે ઠાકોરજી, બાજુમાં નવી વહુ પૈણીને આવી. આ 84-252 વાર્તા જ, મારી કોઈ કપોળ કલ્પિત કથિત વાર્તા નથી. તો એ પોલો ટાંકો સરસ પડતી હતી.
તો ઠાકોરજી વાળા વૈષ્ણવને કીધું, માં આ બાજુમાં ઓલી નવી ભાભી આવી છે ને, એને કે ને મારા વસ્ત્રને પીછવાય પોડો ટાંકો. એ કે હે લાલા, એ તો બ્રહ્મ સંબંધી નથી, એને વૈષ્ણવ ધર્મ શું એ ખબર નથી પડતી, હાવ નાની બાળ છે. એ કે મને ખબર નથી, મને પોલો ટાંકાવાળી પીછવાઈને વસ્ત્ર કરાવી દે. પ્રભુ ક્યારે કોના ઉપર વરસી પડે અને પોલો ટાંકો ભરાવીને શરણે લઈને બ્રહ્મ સંબંધ લેવડાવ્યો અને ઠાકોરજી પધાર્યા. એ પોલો ટાંકો એને કેવો ફળ્યો કે પરસોત્તમ મળી ગયા. અને આપણા ઘરે આપણે પોલા એવા થતા જ નથી. વાંસળીને કેમ પ્રભુ 24 કલાક રાખે છે? પોલી છે. અને આપણે મેલા છીએ, મેલામાં નો પ્રભુ પધારે, પોલામાં જ પધારે. આપણે નક્કી કરવાનું છે. બોલો હરિરાય મહાપ્રભુજી. ભક્તિ પુરુષમ દયારામભાઈ. વેણુ પીલતા જો તેલ નીકળે, જળ મધ્યે નવનીત હોય, મૃગ જળથી જો તૃષ્ણા ટળે તોય હરિભક્તિ વિના ભદ્ર ન હોય. ન હોય ભદ્ર હરિ વિના કદાપી, અભય ન હરિ વિના કો શકે આપી. હું નથી પહેતો પોકારે છે વેદ, સ્મરો શ્રી કૃષ્ણ ટળે સૌ ખેદ. સેવો શ્રી કૃષ્ણ. આનું કાલે આપણે વિવરણ ટૂંકમાં કર્યું હતું. હવે દયારામભાઈના શબ્દોમાં વિવેચન. આ ચંદ્રાવળામાં કવિશ્રી તત્વ બતાવે છે તે સમજવા જેવો છે. વેણુ પીલતા જો નીકળે તેલ. નદીમાં અઢળક રેતી ભરેલી છે, તેલની જરૂર પડે અને રેતી પીલવા બેસો તો તેમાંથી તેલ નીકળતું નથી. રેતી ગમે એટલી પીલો, આપણે બધા રેતી જેવા છીએ એટલે તત્વ નીકળતું નથી. તેવું જ માખણ માટે જો જળમાંથી માખણ નીકળે, વળી મૃગ જળથી તૃષ્ણા મટે. મૃગ જળ દેખાય છે પરંતુ રેતીના રણમાં એક આભાસ ઊભો થાય છે, ત્યાં જળ હોતું નથી. આ બધું બને તો પણ કૃષ્ણની ભક્તિ વિના જીવનું કલ્યાણ થાય નહીં. મતલબ કે અશક્ય વસ્તુ જો શક્ય બને તો પણ ભક્તિ સિવાય બધું નકામું છે. આપણે જે કરવાનું છે નથી કરતા, આડંબર ને દંભ. હમણાં એક બેનના વરનો જન્મ દિવસ હતો એટલે 50 વર્ષ પૂરા થયા અને 51 હું બેઠો એટલે આપણા ઘરે મંદિરનો પલ્લાનો પ્રસાદ લઈને આવ્યા. મેં કીધું કેમ? મને અંદર તો આવવા દો, આમનો બર્થડે છે, લાગો પગે લાગો. મેં ના, પગે વૈષ્ણવ કોઈ દી ન લગાય. વૈષ્ણવ પગે કેમ ન લગાય? તમારા હૃદયમાં બિરાજતા તમારા ઠાકોરજી, તમે મને પગે લાગો એટલે નીચે નમે ને, એ દોસ્ત તમને મને બેને પડે, એને ભેટાય, એને વહાલ કરાય. એટલે એ ભાઈ મને જય શ્રી કૃષ્ણ. મેં કીધું સારું. મને કે મારો જન્મ દિવસ હતો ને તો પલના કરાવ્યા હતા, એટલે ઓફિસ જતા પહેલા દર્શન કરવા. સરસ. મેં 3 ઠાકોરજીને શું કર્યું? અમારે ઠાકોરજીને તો વહેલા પહોંચી લીધું, અહીં દર્શન કરવા આવું હતું ને એટલે બધા ભોગ ભેગા. મેં કીધું શું? મને કહેલા બેન પણ પછી અહીં પહોંચાય નહીં ને. મેં તો ઘરના ઘંટી, તમારા ઘરે તમારા માથે બિરાજતો તમારો ઠાકોરજી આવા ઉત્સવની રાહ જોતો હોય છે કે મારા સેવકનો જન્મદિવસ છે, મને આજ અટકીમાં સામગ્રી ધરાવશે, ભારે વસ્ત્ર પહેરાવશે, ભારે શ્રૃંગાર કરશે, 2-3 વધાઈ ગાશે અને વ્રજમાં હું ગોપીને કહીશ, જોઈ ગોપી મારા મામાને કેટલો પ્રેમ કરે છે, મારા બાબાનો જન્મદિવસ હતો તો મારા સાથે તો જો ગોપી, આજે મને યશોદામાની જેમ વાલ કર્યું, પ્રેમ કર્યો. અટકીમાં બોલ 2 સામગ્રી અટકીમાં ધરાવી, એક ફીકું કર્યું અને એક મીઠું કર્યું, અને જો વસ્ત્રાભૂષણ. ગોપી કે વાહ લાલા, તને તો અહીં બહુ આનંદ. કે આ મને બહુ આનંદ છે. હવે તમે તો કહો છો ખબર, અમે તો 8 વાગે બધા ભોગ ભેગા ધરાવે. મારા વાલા, આપણા ઘરે પ્રભુ શું કામ પધારે છે? આપણો લાડ પ્યાર, આપણા બધા જીવનના પ્રસંગોમાં પ્રભુ સંમલિત થાય છે. ઠાકોરજી કે છે તું ઉપર સુધી નહીં પહોંચી શકે, કાંઈ વાંધો, હું તો નીચે આવીશ ને તારી જેવો. એ આપણા જેવો થઈને આપણી આ રહે છે. હવે એક આટલો માનભોગ ધરાવો ને તો કૂદે. મારા બાબાનો પ્રાગટ્ય ઉત્સવ છે, જન્મ દિવસ છે, આજે મારી માએ મારા માટે માનભોગ ધરાવ્યો. મને કે
મેં કીધું ના, પ્રસાદ તમે લઈ જાઓ, તમારા ઠાકોરજીનો હોય તો દઈ જાજો. મને કીલા બેન હવે મેં તો હવે તમારા નો સર થઈ ગયું મારા વાલા. એ કે વાત તો સાચી છે. મેં તમારા દીકરાને તમે આ જન્મદિવસ છે ચોકલેટ ના આપો, એને વાલ ના કરો, અને પાડોશી છોકરાને એમ કે લે તારા માટે બાબા સૂટ લઈ આવી, તારા માટે રમકડું લઈ આવી, તારા માટે. તમારો દીકરો હામું જુએ, ભલે ઉદાસ, તમને કોઈ દિવસ ઠાકોરજી હેરાન ન કરે પણ ઉદાસ થઈ જાય. બાબા મારા ઘર મારું સમર્પણ મને કર્યું, અને જો તો મને કેવી રીતે રાખે છે, અને પાડોશી જ બારવાલા, એવું ન કરાય. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આવા બધા ઉત્સવની રાહ જોતા હોય છે. અભય ભય રહિત બનાવવા કેવળ પ્રભુ જ સમર્થ છે. ગમે એવી બીક લાગતી હોય ઠાકોરજીનું નામ દો ને એટલે. પરમ દિવસ વૈષ્ણવ પધરાવ્યા હોય ઠાકોરજી, એને શું કીધું? ઈલાંટી ઘરમાં ઠાકોરજી નહોતા ને ત્યાં સુધી મૂંઝાતા હતા બહુ. હવે કાંઈ એવું થાય એટલે શું કાંઈ, અરે યાર મૂકને પડ, ઠાકોરજી ઘરમાં બેઠા ચિંતા શાને? જુઓ, એક ખુમારી આવી જાય તમને જીવવાની કે મારા ઘરે મારો પ્રભુ બિરાજે છે, મારો અહિત ક્યારેય નહીં કરે. અન્ય કોઈ પણ અભય આપી શકે નહીં, ઠાકોરજી સિવાય અભય કોઈ ન આપે. માટે શ્રી કૃષ્ણની ભક્તિ એ જ સર્વોત્તમ છે. પ્રભુ શરણે આવેલાનું રક્ષણ કરે છે, માટે તેનું સ્મરણ સ્વીકારવું. પ્રભુના આવા ગુણોને જાણીને મા લક્ષ્મીજી વર્યા છે, અને સદાના માટે નિકટ રહી ચરણમાં જ નિવાસ. લક્ષ્મીજી જેના ચરણમાં હોય તો પાછા આપણે ધનતેરસે પૂછીએ, દિવાળીએ પૂછીએ, ઈલાબેન લક્ષ્મીજીની પૂજા કરવાની? અરે મારા વાલા, રોજ લક્ષ્મીજીના ચરણારવિંદમાં લક્ષ્મી, ઠાકોરજીના ચરણારવિંદમાં લક્ષ્મી. રોજ રાજી થાય છે કે આજે પ્રભુની હારે મને રોજ. હવે એક દીનું ગમે કે રોજનું ગમે, તમારે નક્કી કરવાનું. તે પદ છોડી ક્યાંય જાવું તેમને ગમતું નહોતી. કોને? લક્ષ્મીજી. અને આપણે છોડીને દોડીએ. આ ચંદ્રાવાળાનો તત્સાર એ સમજાવે છે કે જે અભય આપે છે તેને શરણે જાવું, બાકી બધોય વૃથાશ્રમ છે. વેડોથી એટલે રેતીમાં તેલ, જળમાં માખણ, મૃગજળને જળ માનીને દોડ્યા કરવું, તે બધી દોડા દોડી પસ્તાવાનું જ કારણ છે. બોલો વલ્લભાધીશ કી, શ્રી વલ્લભાધીશ કી જય. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની બહાર નથી. ભીષ્મ પિતામહની સ્તુતિનો હવે આવે છે યુધિષ્ઠિરને ઉપદેશ. આ પ્રમાણે ભીષ્મ પિતામહ ભગવાનની પ્રાર્થના કરી રહ્યા ત્યારે યુધિષ્ઠિરે જાણ્યું કે એમને દેહ ત્યાગ કરવામાં હજી વાર છે, માટે એ સમય દરમિયાન પોતાનો સંદેહ દૂર કરવા યુધિષ્ઠિર પ્રશ્ન કરે છે, એમ સૂતજી કહે છે. સૂત ઉવાચ યુધિષ્ઠિરસ્તકારણ્ય શયાનમ સરપંજરે અપૃચ્છદ વિધાન ધર્માનુસી નામ રોષ્ણ વૃષરામ. અર્થ, સૂતજી મહારાજ સૌનક ઋષિને કહેવા લાગ્યા કે ભીષ્મ પિતામહના વચનો સાંભળી સરસૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહને યુધિષ્ઠિરે ઋષિઓને સાંભળતા વિવિધ પ્રકારના ધર્મો પૂછ્યા. સુબોધિનીજી અહીં શંકા કરે છે કે ભીષ્મ પિતામહના વચનો સાંભળી યુધિષ્ઠિર એમ સમજ્યા કે સર્વ કંઈ ભગવાનને જ કરેલું જ, એટલે પોતે કંઈ કર્યું ન હોવાથી કૌરવો વગેરેનો વધ કરવાનો દોષ મને લાગતો નથી. હવે ધીમે ધીમે યુધિષ્ઠિર સંભળવા માંડ્યા. પેલા બહુ જ્ઞાનની થતી હતી, મનમાં વ્યથા કે આ બધાને મેં માર્યા, મેં બહુ ખોટું કર્યું. હવે ઠાકોરજી એમ કે તું તો નિમિત્ત છે તો ન માને. આપણે આપણા છોકરા, આપણે છે ને કાંઈ કહીએ ને કે આવી રીતે વલ્લભ કહી ગયા કે હાથ ખાસા કરવા જોઈએ તો છોકરા હશે, પણ કોરોના આવ્યો ને ત્યારથી બધા હાથ ધોતા થઈ ગયા. ફોરેન વાળા સાયન્ટિસ્ટો એમ કે ને કે આમ કરવાનું, એ લીમડાની પેલી લે ત્યાં હળદર નહીં લે, અને આપણે એમ કહીએ ને કે આટલી બધી ઉધરસ છે ને તો હળદર વાળું પાણી પી તો હશે, પણ ફોરેન વાળા કે ને કે આમ કરાય તો એ માને. એટલે ઠાકોરજી કે તો ન માને.
ભીષ્મ પિતામહ કહ્યું એટલે એમ થયું વાત તો સાચી જ, બધું ઠાકોરજી કરતો મ કરતો અન્યથા કરતો, હું તો નિમિત્ત માત્ર છું. આવો નિર્ણય કર્યા છતાં યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને પ્રશ્ન કેમ પૂછ્યા ત્યારે કહે છે તદાકર્ણ્યમ શયાનમ સરપંજરે, જો બધું ભગવાન જ કરે છે તો ભીષ્મ પિતા બાણશૈયા ઉપર કેમ પડ્યા છે? ભગવાન પોતાના ભક્તને માટે આવું કરવા ઈચ્છતા નથી. એટલે સિદ્ધ થાય છે કે ભગવાન કર્મ અનુસાર ફળ આપે છે. આપણે બાવળ વાવીએ અને પછી એમ કહીએ એટલે આપણા ઘર ઠાકોરજી બિરાજે છે, બાવળ ઉપર કેરી આવશે. બેન તું આંબો વાવે ને તો ઠાકોરજી 25 ના બદલે 500 કેરી આપે, પણ તું બાવળ વાવે કેવી રીતે આપે? તો આપણે કર્મો જેવા કરીએ છીએ કે પ્રભુએ વિચાર કર્યો કે હવે આને ના છૂટકે મારે કર્મ પ્રમાણે. જો ભગવાન જ સ્વતંત્ર રીતે સુખ દુઃખનું કારણ હોય તો કાં તો બધા સુખી હોવા જોઈએ અથવા બધા દુઃખી હોવા જોઈએ, પરંતુ એવું પ્રતીત થતું નથી. કાલે એક બેન મને એવું કહેતા હતા બધું ભગવાન કરે છે તો આપણે કોઈને મારીએ એ ભગવાન જ કરે છે. જે દાખલો આપ્યો હતો મને યાદ હતો. મેં કીધું જો બેન, આપણે મર્સિડીઝ ગાડી લાવ્યા 1.5 કરોડ, ફૂલ પેટ્રોલ, કલર સરસ, એસેસરીઝ ટોપ, અને એવો મસ્ત ડ્રાઈવર રાખ્યો કે બધા 15 આપણે અને 25. અમારી ગાડી સાચો છે, મારા છોકરા સ્કૂલે લેવા મૂકવા ગાડી છે ભાઈ, તો બરાબર ધ્યાન રાખીને ચલાવજો. સાહેબ કેવું ન પડે, તમે 15 ના બદલે 25 આપ્યા, ગાડી મારા જીવની જેમ વાંચવીશ. હવે આ બધું ભગવાને કર્યું, ભગવાને દીધું. હવે સવારે છોકરાઓને ગાડી લઈને મૂકવા ગયો, ભટકાડી દીધી, છોકરાઓનું વાગ્યું, તો એમાં માલિકનો કાંઈ વાત ખરો? ડ્રાઈવર આવું કર્યું તો આપણે બધા એવા છે. આપણે ડ્રાઈવર તરીકે હખણા નથી રહેતા, બાકી મારો પ્રભુ તો મર્સિડીઝ લઈ દે છે. હવે તમને ચલાવવા આપે અને તમે આજુબાજુ ડાફોડિયા મારો, મારો સંસાર, મારો દીકરો, મારી વહુ ને મારું ઘર ને મારી વાડી ને વજીરવાના, હા તો લે ત્યારે ભટકા સંસારમાં. એમાં વાંક પ્રભુનો જ. મને કે હા એલા બેન વાત સાચી. એ કે મારે તમને ક્યારનું યા પૂછવું. મેં તો બરાબર, મને આવડતું નથી. હું તો જો બાળકોના વચનામૃત હોય કે ઓથેન્ટિક ગ્રંથ હોય એ વાંચીને કહું છું, તારું દીધેલું તું જ ને ધરાવ, હું છું ગરીબ ક્યાંથી લાવું? હું તમારી જેમ હાથ પગના હૈયાવાળું સામાન્ય માનવ છું મારા વાલા, પણ આ બધું જ છે મારા વલ્લભની કૃપાનું ફળ છે. એથી જ્ઞાન થાય છે કે ભગવાન કર્મ અનુસાર ફળ આપે છે. અહીં ભીષ્મ પિતામહને દુઃખ છે તે દેખાય છે, અને ભગવાન સર્વ કંઈ કરનાર છે, વેદ સિદ્ધ છે. એટલે બધા ઋષિઓને આ બાબતમાં સંદેહ હતો, માટે એમના સંદેહની પણ નિવૃત્તિ માટે ઋષિના મનો સુણવા નામ ઋષિઓના સાંભળતા જ યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને પૂછ્યું. અથવા ધર્મો વિવિધ પ્રકારના છે, એટલે રાજા અને સેવકની જેમ કોઈ ધર્મ મોટો અને કોઈ ધર્મ નાનો છે, એવા સંધિથી પણ યુધિષ્ઠિરે પૂછ્યું એમ વિધિમાન પદથી સૂચવ્યું છે. ધર્મ 3 પ્રકારના છે. એક શ્રૌત એટલે કે વૈદિક, બીજો પૌરાણિક અને ત્રીજો લૌકિક. લૌકિક ધર્મ અન્વય વ્યતિરેકથી સિદ્ધ થયેલ છે, તે પુરુષાર્થને સિદ્ધ કરવાના. ભીષ્મ પિતામહ એ ત્રણેય ધર્મ ક્રમ અનુસાર 3 શ્લોકથી કહે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત. ચંદ્ર સરોવર पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ
સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. साधन और नहीं कली में चासु होय निवेरो. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢયેન ચરણ, દ્રઢયેન ચરણ, દ્રઢયેન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.